કાનાણી સરના તમામ વિડીયોનો ઓફિશિયલ ખજાનો યુટ્યુબ પર જોવા માટે જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલા જોવા મળે. આપણે આ મનનો ખોરાક યોગ્ય સ્ટોરમાંથી લઈએ તો એ પૌષ્ટિક મળે, પણ તમારી આખી પેઢી મનનો ખોરાક મેળવવા માટે મોબાઈલમાં પડે છે. મોબાઈલની રીલ્સ, મોબાઈલના ઘણા બધા સારા પરિણામ પણ છે અને તેની સામે ખરાબ પરિણામ પણ છે. આજે મારે તમને તમારા જીવન વ્યવહારમાં ઉપયોગી કેટલીક વાતો કરવી છે કે એક જુવાન કઠિયારો હતો ને એક વૃદ્ધ કઠિયારો, બંને લાકડા કાપવા માટે સાથે નીકળે, પણ વૃદ્ધ કઠિયારો દરરોજ પોતાનો લાકડાનો ભારો જંગલમાંથી વેલા કાપીને આવતો રહે ને માર્કેટમાં વેચી દે, પૈસા કમાઈ લે. પેલો યુવાન કઠિયારો આવે ને એને મોડું થઈ ગયું હોય, નાના લાકડાનો ભારો વેચાય તો વેચાય, નહીતર ના પણ વેચાય, કારણ કે માર્કેટમાં પેલા વૃદ્ધ કઠિયારો પહોંચી ગયો હોય. આવું બનતું એટલે યુવાન કઠિયારો છે એને એક દિવસ પેલા વૃદ્ધ કઠિયારાને પૂછ્યું કે તમે મારા કરતા તાકાતમાં નિર્બળ છો, હું યુવાન છું એટલે હું વધારે તાકાતથી કામ કરી શકું. આપણે બંને જંગલમાં સાથે દાખલ થઈએ છીએ, છતાં તમે મારા કરતા વહેલા લાકડાનો ભારો તૈયાર કરી અને આવીને માર્કેટમાં વેચી દો છો. આનું મને રહસ્ય કહો. હવે હું અહીંયા નથી રહેવાનો, હું બીજા ગામ જતો રહું છું રહેવા માટે, મારે તમારી સાથે કોઈ હરીફાઈ નથી. ત્યારે વૃદ્ધ કઠિયારો ટૂંકો જવાબ આપે છે કે દરરોજ રાત્રે સૂતા પહેલા મારી કુવાડીની ધાર હું ઘસી અને પછી જ સૂવું છું. હું જેટલો ટાઈમ લાકડા કાપવા માટે કુવાડીનો ઉપયોગ કરું છું એનો 10મો ભાગ એને ચકચકિત કરવા માટે કરું છું. અને પેલા યુવાન કઠિયારાના મગજમાં ચમકારો થઈ ગયો કે હું ગમે તેટલી તાકાત કરું પણ મારી કુવાડી બુટ્ટી હતી, એટલે જે એક ઘા મારવાથી કામ થતું હતું એના જગ્યાએ મારે 3, 4, 5 વધુ ઘા લગાવવા પડતા હતા, ત્યારે કામ થતું હતું. તો મિત્રો, આપણા જીવનમાં પણ આવું જ બને છે. સફળતા બધાને મેળવવી છે, બધા સફળતા માટે દોડી રહ્યા છે, આખી દુનિયાની દોડ સફળતા માટેની છે. પણ સફળતા મેળવવા માટે જેમ કુવાડીની ધાર ચકચકિત કરવી પડતી હતી, ધારદાર કરવી પડતી હતી, એમ આપણા મનને, આપણા મગજને એક બેલેન્સ કરવું પડે, એને સ્થિર કરવું પડે. ત્યારે આપણી ચોક્કસ એક ગોલ ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય. આપણે મહેનત ખૂબ કરીએ છીએ, આખો દિવસ વાંચીએ છીએ, કલાકોના કલાકો પુસ્તક ચાલીને બેસી રહીએ છીએ, પણ એમાંથી આપણા મગજમાં ઉતરું કેટલું, એમાંથી આપણને સમજાણું કેટલું, એ અગત્યનું છે. તમે દરરોજ કેટલું ભોજન લો છો એ અગત્યનું નથી, એમાંથી પાચન કેટલું થયું, પાચન થયા પછી પાચક રસમાંથી તમારું બ્લડમાં કેટલું રૂપાંતર થયું એ અગત્યનું છે. આજે 12મી જાન્યુઆરી યુવા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. સ્વામી વિવેકાનંદ આખી દુનિયાને હિન્દુ ધર્મ, ભારતીય સંસ્કૃતિ શું છે એની પહેલો પરિચય સ્વામી વિવેકાનંદે આપ્યો. પેલા ઘણા બધા આપણા ઋષિઓ વિદેશ ગયા છે, કારણ કે અગસ્ત્ય મુનિની મૂર્તિ દુનિયાના બીજા દેશમાં ખોદકામ કરતા મળી આવે, એનો અર્થ એ કે આપણા ઋષિ મુનિઓ જ્ઞાનના પ્રચાર માટે દુનિયાના બીજા દેશમાં ગયા છે. સ્વામી વિવેકાનંદે ધર્મ પરિષદની અંદર, આપણને બધાને ખબર છે, તમે ગૂગલ ઉપર સર્ચ કરો તો આખો ઓરિજિનલ સ્વામી વિવેકાનંદના અવાજમાં આખો એનો લેક્ચર, વિડિયો લેક્ચર નથી પણ વોઇસ, એમના જ અવાજમાં એમનું વક્તવ્ય તમને સાંભળવા મળે. માત્ર એક જ શબ્દ એમણે વાપર્યો તો, માય ડિયર
સિસ્ટર એન્ડ બ્રધર્સ, લેડીઝ એન્ડ જેન્ટલમેન નહીં. આપણી સંસ્કૃતિ તો વસુધૈવ કુટુંબકમની છે, આખું વિશ્વ કુટુંબ છે. તો મારા ભાઈઓ અને બહેનો, આ એક શબ્દના જાદુથી આખું અમેરિકા સ્વામી વિવેકાનંદ પાછળ પાગલ થયું હતું. પણ સ્વામી વિવેકાનંદે કેટલું તપ કર્યું, એમને કેટલી મુશ્કેલી વેઠી, એની આપણને ખબર નથી. હંમેશા તપસ્યા એકાંતમાં થતી હોય છે અને સફળતાની ચર્ચા જાહેરમાં થતી હોય છે. જેને સફળતા મેળવી એને તમે મળો, એનું ઇન્ટરવ્યુ લો, ત્યારે ખબર પડે કે એને કેટલી કલાકોની એને તપસ્યા કરી. સ્વામી વિવેકાનંદ અભ્યાસ કરતા અને એમના મનમાં પ્રશ્ન જન્મતો, ભગવાન હશે કે કેમ? હોય તો જોયા છે. જે સાધુ સંત મળતા એને એટલું જ પૂછતા, તમે ભગવાન જોયા? એમ કે ના, તો એની સાથે વાત પણ ન કરતા. જેની જિજ્ઞાસા જાગતી તે યુવાન, તમારી અંદર કઈક એનર્જી છે, જેની જિજ્ઞાસા જાગતી હોય તે જ વૈજ્ઞાનિક બની શકે, તે જ યુવાન ગણી શકાય. અને સ્વામી વિવેકાનંદ આપણને બધાને ખ્યાલ છે, ફરતા ફરતા કલકત્તાનો કાળી માતાનો આશ્રમ રામકૃષ્ણ પરમહંસને મળવા માટે આવે છે. એમને કોઈએ કીધું કે રામકૃષ્ણ પરમહંસ નામના કોઈ સંત છે, એને ભગવાન જોયા છે. તો એ રામકૃષ્ણ પરમહંસને મળે છે અને પૂછે છે કે તમે ભગવાન જોયા છે? તો રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે કે હા, હું તને જેમ જોઈ શકું છું ને એમ મેં ભગવાન જોયા છે. હું વાત કરી શકું છું ભગવાન સાથે, કે તમે મને વાત કરાવી શકશો? તો કે હા. અને સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસમાં શ્રદ્ધા બેઠી, પણ છતાં સ્વામી વિવેકાનંદ સહેલાઈથી આમ સ્વીકારી લેવા નહોતા. એમનામાં આમ કહેવાય ને કે પોતે ત્યારે જ એના ઉપર વિશ્વાસ મૂકે એની એકાદી પરીક્ષા લે. રામકૃષ્ણ પરમહંસ રૂપિયાને સ્પર્શ નહોતા કરી શકતા. આમ વીછીનો ડંસ લાગે ને એવું એમને ખૂંચતું, એવું એમને સાંભળેલું. રામકૃષ્ણ પરમહંસ હાજર નહોતા, એમના જીવન ચરિત્રમાં લખાયેલું આ દ્રષ્ટાંત છે. રામકૃષ્ણ પરમહંસ હાજર નહોતા ત્યારે એમની ગાદી નીચે એમને સિક્કો એક રાખી દીધો રૂપિયાનો. અને જેવા રામકૃષ્ણ પરમહંસ આવી અને ગાદી પર બેઠા, તરત ઉભા થઈ ગયા. તો પૂરેપૂરી પહેલા ગુરુની પરીક્ષા લીધી સ્વામી વિવેકાનંદે, અને પછી નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બન્યા. પછી કાળી માતાની ઉપાસના કરે ને તપ કરે છે, અને આખું ભારત ભ્રમણ કરે છે. આખા ભારતની અંદર સ્વામી વિવેકાનંદ ફરે છે. આપણા વઢવાણનું રાણક દેવીનું મંદિર છે, ત્યાં રાતવાસો કરેલો સ્વામી વિવેકાનંદે. કોઈના ઘેર નહોતા ઉતર્યા, ત્યાં રાતવાસો કરેલો. અને અહીંથી ચાલી લીમડી ગયેલા. સ્વામી વિવેકાનંદ નું જીવન ચરિત્ર છે, ક્યારેક વાંચજો. તો આજે સ્વામી વિવેકાનંદ નો જન્મદિવસ છે, ત્યારે આપણે એને યાદ કરીએ. અને એમને એક જ સ્લોગન વિદ્યાર્થીઓ માટે ઘણા બધા આપ્યા છે, પણ એક યાદ રાખવા જેવું છે: ઉત્તિષ્ઠિત જાગ્રત પ્રાપ્ય વરાનની બોધક. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ એક જ સૂત્ર આપ્યું. ભારત માટે તો ઘણું બધું લખ્યું છે. દેશ આઝાદ નહોતો થયો, પણ દેશની આઝાદી ક્યારે સફળતાપૂર્વક કહી શકાય એની વાત સ્વામી વિવેકાનંદે પોતાના વક્તવ્યની અંદર લખી છે. તમે એનો ચહેરો જુઓ, પ્રસન્નચિત થઈ જાઓ. સ્વામી વિવેકાનંદ એકવાર ભારત ભ્રમણ દરમિયાન એક મંદિરની અંદર ગયેલા, તો વાંદરાનું મોટું ટોળું એમની પાછળ પડ્યું, બધા ડાઘિયા વાંદરા, અને સ્વામી વિવેકાનંદ આગળ ને પાછળ વાંદરાનું આખું ટોળું. અને પછી એમણે વિચાર કર્યો કે આને મારે ભગાડવો હોય તો શું કરવું પડે. તો પોતે પાછળ વાંદરા દોડીને આવતા હતા, અને સ્વામી વિવેકાનંદ આમ ટટ્ટાર બની અને એની સામે ઉભા રહી ગયા. આપણને જે અદબ પાડેલો આમ ચહેરો દેખાય છે ને, એ કદાચ કોઈ ફોટોગ્રાફર હાજર નહોતા, પણ એ સમયનો એમનો એ પોજ છે. સ્વામી વિવેકાનંદ પછી તો ઘણી બધી આપણે આપણા દેશના એવા ઘણા બધા મહાપુરુષની વાત કરી શકીએ,
દુનિયાની અંદર 3 ક્રાંતિ થઈ ગઈ. એલ્વિન ટોફલર નું એક પુસ્તક છે થર્ડ વેવ, ત્રીજું મોજું. આ દુનિયા પર 3 ક્રાંતિ થઈ ગઈ. પહેલી ક્રાંતિ હતી કે આદિમાનવ જ્યારે ધીમે ધીમે પ્રગતિ કરતો કરતો એને ચક્રની શોધ કરી. એટલે પહેલી શરૂઆત થઈ યંત્રયુગની. યંત્રયુગની અંદર આમ તો ખેતી નહીં, માણસ અનાજ પકવવાની શરૂઆત કરી. પહેલી ક્રાંતિ એને ખેતીની કરી. અને બીજી ક્રાંતિ યંત્રયુગ, ચક્રની શોધ થઈ, પછી યંત્રની શરૂઆત થઈ. ખેતી જેની પાસે જાજી હતી એ પૈસાદાર ગણાતા, જેની પાસે જાજી જમીન એ પૈસાદાર. પછીનો યુગ આવ્યો યંત્રયુગ. તો જે લોકો યંત્રયુગની શરૂઆતમાં પોતાની ફેક્ટરી કંપનીઓની સ્થાપના કરી એ દુનિયાના ધનાઢ્ય લોકો બન્યા. યંત્રયુગની શરૂઆત હતી. અને એલ્વિન ટોફલર લખે છે કે ત્રીજું મોજું એવું આવશે, જે મોજું હશે જ્ઞાનનું મોજું, માહિતી અને ટેકનોલોજીનું મોજું. અને એમાં જે પ્રગતિ કરશે એ દુનિયાના ધનાઢ્ય વ્યક્તિ બની શકશે. બીજી ક્રાંતિની વાત કરીએ તો જમશેદજી ટાટા કંપનીના સ્થાપક. યંત્રયુગની શરૂઆતમાં એમણે ટાટા કંપનીની સ્થાપના કરી. ઘણા બધા તમે ઉદાહરણ આપી શકો. અને દુનિયાના પૃથ્વી પર અત્યાર સુધીમાં સૌથી વધુમાં વધુ ડોનેશન જેને દાન આપ્યું હોય ને એવા વ્યક્તિ જમશેદજી ટાટા. આ દુનિયામાં પૃથ્વી પર માનવજાત અસ્તિત્વમાં આવી અને અત્યાર સુધીનો સર્વે કરેલો આ આંકડો હું તમારી સામે રજૂ કરું. સૌથી વધુ ત્યારે ડોનેશન કરી શક્યા કે સૌથી વધુ કમાણી કરી શક્યા. અને આપણે બધા અત્યારે જાણીએ છીએ કે દુનિયાની ઘણી બધી કંપનીઓને ટાટા કંપની હાયર કરી લીધી. ત્રીજું મોજું આવ્યું માહિતી અને ટેકનોલોજીનું. માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક. તો આ જે એને રજૂ કર્યા મોજા, અને દરિયાનો એક સિદ્ધાંત છે, મોજું જ્યારે આવે ને ત્યારે એના ઉપરના ભાગમાં તમે હોય ને તો બચી જાઓ, નીચે હોય મોજું તમારા ઉપર પડે, તળિયે જતા રહો. એટલે આ ત્રીજા મોજાની અંદર આપણે બધા જીવીએ છીએ. મસલ્સ પાવર આપણે આમ વાત કરીએ તો પહેલા જેની પાસે આમ તાકાત હતી, જૂથમાં રહેતા, મોટું ટોળામાં રહેતા, જેની પાસે સૈન્ય જાજુ હતું તે રાજા બળવાન ગણાતા. એટલે મસલ્સ પાવરનો યુગ હતો, એ પૂરો થઈ ગયો. હવે મસલ્સ પાવરનો યુગ નથી. એના પછી આવ્યો મની પાવર, જેની પાસે આર્થિક તાકાત જબરજસ્ત હતી, એ દુનિયાની અંદર પોતાનું રાજ ચલાવતા, મની પાવર. અને ત્રીજું મોજું જે આવ્યું, જેને આપણે અત્યારે હાલમાં કહીએ છીએ કે જ્ઞાનનું મોજું. એટલે તમે બધા નસીબદાર છો કે જ્ઞાનના મોજાની અંદર આપણે બધા અત્યારે જીવી રહ્યા છીએ. એમાં તમારી પાસે સૌથી વધુ નોલેજ હશે, સૌથી વધુ જ્ઞાન હશે, તો તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. સફળતા પ્રાપ્ત કરવા માટેનું આ પહેલું સ્લોગન કે તમારી પાસે પૂરતી માહિતી હોવી જોઈએ, અને માહિતીની સાથે સાથે જીવન જીવવાની કળા હોવી જોઈએ. હજારોની સંખ્યામાં દરરોજ માણસો પૃથ્વી ઉપર આવે છે, અને હજારોની સંખ્યામાં પૃથ્વી ઉપરથી વિદાય લઈ લે છે. હજારોની સંખ્યામાં. આપણે આપણા જીવનને ધારદાર, તેજસ્વી બનાવવા માટે મહેનત કરવી પડે. દુનિયાનો સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિ અત્યારે આપણે કોને ગણીએ છીએ? એલન મસ્ક. એક જ વ્યક્તિ અત્યાર સુધી પૃથ્વી પર થઈ ગયો જેને અવકાશમાં જવા માટેનું સ્પેસ શટલ અને પૃથ્વી પર ફરતી ટેસ્લા કાર, બેસ્ટ કારનો જેને એવોર્ડ આપી શકાય, એ બંનેની પેટર્ન પોતાના નામે રજીસ્ટર કરેલી છે. એલન મસ્ક પોતાની ફેક્ટરીમાં 18 કલાક કામ કરે છે કારીગરોની સાથે, 18 કલાક, અને એમની સાથે જ આરામ કરી લે છે. એલન મસ્ક જે છે એ બાળપણમાં એને ખૂબ કાલ્પનિક વાર્તાઓ વાંચેલી, કાલ્પનિક વાર્તાઓ. અને આપણા ત્યાં તો એનો ખજાનો છે, પંચતંત્રની વાર્તાઓ જોઈ લો,
અડુક્યો દડુક્યો, આ બધી વાર્તાઓ તમે એટલે નથી વાંચી શક્યા કે તમે નાના હતા ત્યારથી મોબાઈલ પકડાવી દેવામાં આવ્યો. અને અત્યારે મા બાપ એ જ કરતા હોય છે, બાળક રડે તરત મોબાઈલ પકડાવી દે, એટલે એ મોબાઈલમાં એની રીતે વિડીયો ક્લિપો જોઈએ રાખે ને એમાંથી આખી એક પેઢી કહેવાય ને તકલાદી તૈયાર થઈ, બુદ્ધિ પેઢી તૈયાર થઈ. ઇલેક્ટ્રિક એન્જિનિયર બનેલો વ્યક્તિ હોય એના ઘેર લાઈટ જતી રહે તો એને ફ્યુઝ બાંધતા નથી આવડતો કે ફ્યુઝ એક રિપેર કરવાથી મારા ઘરે લાઈટ ચાલુ થઈ જાય. તો આવા બધા ઇલેક્ટ્રોનિક એન્જિનિયર તૈયાર થયા, ઇલેક્ટ્રિક એન્જિનિયર તૈયાર થયા. એટલે આપણી નવી શિક્ષણ નીતિ હવે લાગુ પડવા જઈ રહી છે. એનઈપી 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, તમને કોલેજમાં એનો બહુ મોટો લાભ મળવાનો છે કે વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ એને કાર્યાનુભવ રૂટ લેવલનું, એને ખરેખર જીવન વ્યવહારમાં ઉપયોગી જ્ઞાનની જરૂર છે. જે વિસ્તારમાં જે પ્રકારના ઉદ્યોગો ચાલતા હોય એ ઉદ્યોગ વિશેની માહિતી તૈયાર એની પાસે હોવી જોઈએ. તો એવા પ્રકારના નવા બહુ જબરજસ્ત ચેન્જીસ, નવા બહુ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, ત્યારે આપણે એના માટે લાયક બનીએ. નહીતર પરિવર્તન થાય ને એટલે સહજતાથી માણસો સ્વીકારતા નથી. અને તમે તો બધી રીતે નસીબદાર છો કે અમારી પેઢીએ જે સ્ટ્રગલ કરી, અમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો ભણવા માટે, એટલો તમારે નથી કરવો પડ્યો. તમારા મા બાપ સહજતાથી તમને ભણાવે છે. પેલા તો ભણાવતા જ નહોતા, મા બાપ જ ભણાવતા નહોતા કે આપણે તો વાંચતા લખતા આવડી ગયું ઘણું, હવે ધંધો સંભાળી લે. હવે મા બાપ એવું વિચારે છે કે મારા દીકરા કે મારી દીકરીની અંદર જેટલી કેપેસિટી છે, એનામાં જે આવડત છે, એને જે ફિલ્ડમાં આગળ જવું છે એ ફિલ્ડમાં આગળ મોકલે છે. હવે મા બાપ એવી જીદ નથી પકડતા કે તારે ડોક્ટર જ થવાનું, તારે એન્જિનિયર થવાનું. તમે સારા રમતવીર થવા માંગતા હોય તો મા બાપ તમને છુટ્ટી આપે. સારા તમે કલાકાર, સારા ગાયક કલાકાર, સારા હાસ્ય કલાકાર, તમારી અંદર ભગવાને અખૂટ શક્તિ આપેલી છે, એને તમારે કઈ બાજુ લઈ જવી એ તમારા હાથની વાત છે. એવું નથી કે ડોક્ટર થઈ ગયા એટલે સારા કવિ ન બને. રઈસ પણિયાર, તમે એને સર્ચ કરી અને સાંભળજો, સુરતની અંદર ડોક્ટર છે, બહુ સરસ સારા ગઝલકાર, સારા કવિ છે. એટલે તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ પણ તમારા શોખ કેળવવા પડે, જે તમને જીવન જીવવા માટેનો રસ પૂરો પાડે. તમારા જીવનમાં સફળ થવા માટે તમે કદાચ ધંધામાં ખૂબ સફળ થઈ ગયા, પણ ક્યાંક એવો ટર્નિંગ પોઈન્ટ આવે કે તમારી સાથે તમને ક્યાંક મૂંઝવણમાં માર્ગદર્શન પૂરું પાડે. તો તમારે મૂંઝવણમાં માર્ગદર્શન મેળવવું હોય તો તમારા કોઈ શિક્ષકની મદદ લેવી પડે, ક્યાંક ને ક્યાંક તમારે કોઈની મદદ લેવી પડે. સાહેબે વાત કરી કે દત્તાત્રેય, જેને 24 ગુરુ બનાવેલા. આપણો હિન્દુ ધર્મ એવું કહે છે કે હજારો જન્મો પછી 84 લાખ યોની છે. તમે બધા વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણી શાસ્ત્ર ભણો છો, અંડજ યોની, પ્રાણી અલગ અલગ યોની આપણામાં, એવી 84 લાખ યોનીમાંથી આપણો જીવ પસાર થાય, અલગ અલગ જન્મ ધારણ કરે, અને છેલ્લો જન્મ મનુષ્યનો ભગવાન એમ કહે છે કે તને આપવામાં આવે. તો મનુષ્ય જન્મ હજારો યોનીમાંથી પસાર થયા, લાખો યોનીમાંથી પસાર થયા પછીથી આવો સરસ આપણને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે. ત્યારે એને આડેધડ વેડફી નાખવાને બદલે આપણે ચોક્કસ મિશન, આપણા જીવનનો ચોક્કસ એક ગ્રાફ, આપણા જીવનનું ચોક્કસ એક પિક્ચર તૈયાર કરવું પડે કે મારે આ ફિલ્ડમાં જવું છે, મારે આ બનવું છે, અને એના માટે મારે આટલી તૈયારી કરવી પડે. એવરેસ્ટ સર કરવો હોય તો તમને યાદ આવે તરત ખભે થેલો નાખીને નીકળી પડો તો એવરેસ્ટ સર ન કરી શકાય. એના માટે તૈયારી કરવી પડે. દુનિયાનો સૌથી પહેલો એવરેસ્ટ શિખર સર કરનાર વ્યક્તિ એડમંડ હિલેરી, ન્યુઝીલેન્ડનો વતની, પહેલી વખત જ્યારે એવરેસ્ટ શિખર સર કરવા માટે નીકળ્યો એકલો જ હતો.
એની પાસે કોઈ ગૂગલ મેપ, કોઈ નકશા, કોઈ વાતાવરણનો કોઈ માહિતી જ નહોતી. નીકળી ગયો, ઈચ્છા હતી મારે એવરેસ્ટ સર કરવું, નીકળી પડ્યો, પણ એ સફળ ન થયો. થોડાકથી પાછો આવ્યો, થોડુંક અંતર બાકી હતું ને પાછો આવ્યો. અને એડમંડ હિલેરી લખે છે, ડિયર એવરેસ્ટ, ડિયર એવરેસ્ટ, આઈ વિલ કમ બેક, આઈ કમ બેક, હું પાછો ફરી રહ્યો છું. આઈ વિલ કમ બેક, હું પાછો આવીશ. યુ આર માઉન્ટેન, તું પર્વત છો. આઈ એમ મેન, હું માણસ છું. યુ કેન નોટ ગ્રો, હવે તું તારો વિકાસ કરી શકવાનો નથી. પર્વત હતો એ કે ઊંચો નથી થઈ શકવાનો. આઈ વિલ ગ્રો, હું મારો વિકાસ કરીશ અને હું ફરીને આવીશ. અને ફરીને આપણને બધાને માહિતી છે કે શેરપા તેનસિંગની મદદ લે છે, ત્યાંનો સ્થાનિક વ્યક્તિ. એ પણ પર્વતારોહક હતો, એની પણ ઈચ્છા હતી કે મારે એવરેસ્ટ શિખર સર કરવો. એટલે શેરપા તેનજીન અને એડમંડ હિલેરી બંને સાથે, આની પાસે પર્યાવરણનું નોલેજ હતું, ત્યાંની સ્થાનિક પરિસ્થિતિની માહિતી હતી, અને એ એવરેસ્ટ સર કરવા માટે બંને નીકળી પડે. અને દુનિયાના પહેલો એવરેસ્ટ શિખર સર કરનારા બંને વ્યક્તિ પોતાના નામે રેકોર્ડ બ્રેક કરે છે. એડમંડ હિલેરી એવું ના નક્કી કર્યું કે આ રેકોર્ડ મારે એકલાને સ્થાપિત કરવો છે, એટલે બીજું કોઈ ન આવવું પડે. એને મદદ લીધી બીજાની. તમારે ક્યાંક પ્રગતિ કરવી છે તો તમારે બીજાની મદદ લેવી પડશે. તમારે મોટી મલ્ટીનેશનલ કંપની સ્થાપવી છે તો તમારે તમારા વિચારોને મળતા હોય એવા વ્યક્તિઓનો આખો સમૂહ, એવા નોલેજેબલ વ્યક્તિઓની તમારે મદદ લેવી પડશે, અને તો તમે તમારા ગોલ સુધી પહોંચી શકશો. વાત કે સફળતા માટે ઘણા બધા પ્રયત્ન કરવા પડે. એમાંનો એક અગત્યની બાબત હોય તો તમારું ફૂડ, આહાર તેવો ઓડકાર. આ સાદી આપણે કહેવત છે કે જેવું અન્ન તેવું મન. સારું ફૂડ લો, સારો ખોરાક લો તો સારા વિચાર આવે. ઓલિમ્પિકની અંદર ગઈ ઓલિમ્પિકમાં માત્ર વેઇટ લિફ્ટિંગમાં 100 ગ્રામ વજન માટે જે રિજેક્ટ થઈ પર્સન, એ આપણા ભારતની વ્યક્તિ, કદાચ તમને બધાને નામ ખબર હશે, વિનેશ ફોગાટ. વેઇટ લિફ્ટિંગમાં વજન કરે પોતાનો, એનો એ વજનની અંદર પાર ઉતરે પછી તેને વેઇટ લિફ્ટિંગની કોમ્પિટિશનમાં મોકલે. માત્ર 100 ગ્રામ વજનના લીધે એને રિજેક્ટ કરવામાં આવે છે. એની અગાઉની ઓલિમ્પિકમાં વેઇટ લિફ્ટિંગમાં જેનું નામ છે મીરાબાઈ, તમને બધાને ખબર હશે કે જ્યારે એ પોતે વિજેતા બનીને આવે છે એ વખતના આપણા રમત ગમત ખાતું જેની પાસે હતું એ મંત્રી કિરણ રિજ્જુ એને ઇન્વિટેશન આપે છે જમવા માટેનું, અને એને પૂછવામાં આવે છે કે તને સૌથી વધુ, મીરાબાઈ એનું નામ, તમને સૌથી વધુ શું ભાવે? તો કે પિઝા ભાવે. તો એને પિઝાની આખી પાર્ટી આપવામાં આવે છે. પિઝાની પાર્ટી આપે છે ત્યારે એની સ્પીચ છે ને એ આપણે સાંભળવા જેવી છે. એને એવું કીધું કે, અને એ વખતે ડોમિનોઝ છે એના માટે એક કાર્ડ આપ્યું અલગ પ્રકારનું કે તમે જીવો ત્યાં સુધી દુનિયાના કોઈ પણ સ્ટોરમાં ડોમિનોઝના જેટલા એના સેન્ટર છે ત્યાં તમને પિઝા ફ્રી ઓફ મળશે, જે કોઈ પણ દુનિયાના દેશમાં જાઓ ત્યાં. તો મીરાબાઈ એમ કહે છે કે મારું વજન વધે ને એના માટે મને પિઝા બહુ ભાવતા, પણ છેલ્લા 2 વર્ષથી મેં પિઝા ખાધા જ નથી, કારણ કે મારે મારું વેઇટ મેન્ટેન કરવું પડે. જો વજન વધી જાય તો એ પોતે સિલેક્શન માંથી નીકળી જાય. એટલે કંઈક બનવા માટે કંઈક ત્યાગ કરવો પડે. પોતાને ભાવતા પિઝા પણ એને ત્યાગી દીધા. આટલો ત્યાગ કર્યો ત્યારે ડોમિનોઝે એને આપ્યું એક કાર્ડ કે દુનિયાના તમામ સ્ટોર ઉપર તમને ફ્રી. એટલે તપસ્યા એકાંતમાં કરવાની હોય છે અને સફળતાની ચર્ચા જાહેરમાં થતી હોય છે. એટલે મિત્રો, તમારી ઉંમર હજુ ઘણી બધી પ્રગતિ કરવાની છે. અમારા કરતા તમે નસીબદાર એટલા માટે કે ભારત દુનિયાની મહાસત્તા આવતા 10 વર્ષમાં થઈ જશે. એનું કારણ એ છે કે આપણી પાસે જબરજસ્ત નોલેજવાન યુવાનો છે. જબરજસ્ત. દુનિયાના 60% ડોક્ટરો ભારત પૂરા પાડે છે. જેને બી ગ્રુપ રાખ્યું છે એને ફોરેન જવું હોય તેના માટે સરળ રસ્તો છે.
ભારતની જ સેવા કરજો. આ દેશ પણ પ્રગતિના જબરજસ્ત પથ ઉપર આગળ વધવાનો છે. ધીમે ધીમે બહુ મોટું જબરજસ્ત ચેન્જીસ આવી રહ્યું છે. અને હું તો વારંવાર કહેતો હોઉં છું કે બોમ્બ ફૂટે ને એનો બધાને અવાજ સંભળાય, પણ એક કૂપળ ફૂટે ને એનો અવાજ નથી સંભળાતો હોતો. એમ પ્રગતિ થાય ને એનો કોલાહલ ના હોય, એના દેકારા ન હોય, એના પડકારા ના હોય. એ પ્રગતિ ધીમી ગતિએ થતી હોય છે, અને ધીમી ગતિએ થયેલી પ્રગતિ આજીવન લાંબો ટાઈમ ટકતી હોય છે. કાગળ ભેગા કરો ને સળગાવો તો મોટો જબરજસ્ત ભડકો થાય, પણ એ ક્ષણિક હોય. પણ એક સાગનું લાકડું હોય એનું તમે તાપણું કરો તો એ લાંબો સમય સુધી તમને પ્રકાશ આપે. તો આપણે પણ આપણી પ્રગતિ ધીમી ગતિએ, કાગળના ભડકા જેવી આપણે કોઈને આંજી દે એવી આપણે પ્રગતિ ક્ષણિક, સારા કપડા પહેરો ને કંઈક અલગ પ્રકારની એક્શનો કરો ને ક્ષણિક કોકને ખેંચવા માટેની કરેલી એક પ્રવૃત્તિ ગણાય. પણ તમે તમારી લાઈફની અંદર એવા સર્ટિફિકેટ મેળવો, એવા એવોર્ડ મેળવો કે જે તમારા જીવનને 4 ચાંદ લગાવી દે, તમને આજીવન યાદ રહે. તમે 11મું ધોરણ હવે પૂરું કરવા જઈ રહ્યા છો, 12મા ધોરણની શુભ શરૂઆત થવાની છે. પહેલા તમારા માઇન્ડને જેવા પ્રકારના વિચારો આપશો એવા જ પ્રકારનું તમારું જીવન બનશે. ગ્રેફાઇટ અને હીરો, તમે બધા સાયન્સના સ્ટુડન્ટ છો. ગ્રેફાઇટ અને હીરો બંને એક જ તત્વમાંથી બનેલા છે. બંનેનું મૂળભૂત તત્વ કયું? કાર્બન. ફેર માત્ર એના બંધારણનો છે. ગ્રેફાઇટ, કાર્બન અને ત્રીજું સ્વરૂપ હીરો. કોલસો અને હીરો બંને કાર્બનના સ્વરૂપ છે, પણ એકનું મૂલ્ય કરોડો રૂપિયા છે અને એકનું મૂલ્ય નથી. એટલે આપણું ભગવાને બધાને પંચ મહાભૂતમાંથી બનાવ્યા છે. આપણી અંદર પંચ મહાભૂત, પંચ તત્વ બધાની અંદર છે. મનુષ્ય માત્રમાં માત્ર તમારા માઇન્ડની અંદર જે વિચાર છે એ તમારું છઠ્ઠું તત્વ છે, પર્સનલ છે. તમારા મગજની અંદર જેવા પ્રકારના ઇન્સ્ટોલ કરશો વિચારો, એના આધારે નક્કી થશે કે તમે હીરો બની શકશો, ગ્રેફાઇટ બની શકશો કે કોલસો થઈ જશો. એ આધાર તમારા પોતાના ઉપર છે. એટલે સારા વિચારો પ્રાપ્ત કરો. 10 દિશાઓમાંથી સારા વિચાર પ્રાપ્ત થાય. વેદ અને ઉપનિષદ તો એમ કહે છે કે તમને 10 દિશાઓમાંથી સારા વિચાર પ્રાપ્ત થાય. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 4 દિશા નહીં, 4 ખૂણા, 4 દિશા, ઉપર આકાશ ને નીચે ધરતી, 4 4 8 ને 2 10, 10 દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાય એવી તમને આજના દિવસે શુભકામના પ્રાપ્ત કરું છું. મિત્રો, ખૂબ પ્રગતિ કરો, મસ્ત રીતે આપણી લાઈફને શણગારીએ. દુનિયા શું કરે એની પંચાયતમાં નથી પડવું. જેને જે કરવું હોય તે કરે. આપણે એવરેસ્ટની ટોચ ઉપર પહોંચવું છે તો એના માટે દ્રઢ મનોબળ જોઈએ, સારા વિચારો જોઈએ. અને હું તો વારંવાર દ્રષ્ટાંત આપું છું, કોઈ જગ્યાએ આપણે પડી ગયા, આપણા કપડા માટીવાળા બગડ્યા તો એને એમનામ નથી રાખતા, એને ખંખેરીને ચાલતા થઈએ છીએ. દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી કે એના જીવનમાં ક્યારે કઈ ભૂલ જ ના થઈ હોય. દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ હોય, પણ એ ભૂલ થયા પછી એમાં પડ્યું રહેવું ને એ ગુનો છે. એ ભૂલ થઈ અને ભૂલી જાઓ, એમાંથી સુધારો લાવો, એમાંથી સુધારો લાવો, અને તો જ આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ. આજના દિવસે ઘણી બધી વાત કરી, તો આમાંથી સારી વાત લાગી હોય તો તમે જીવનમાં ઉતારજો. ક્યાંય પણ તકલીફ હોય, ક્યાંય મૂંઝવણ હોય તો તમારી સાથે શિક્ષકોની આખી ટીમ છે, તમે એમને રજૂઆત કરજો. કોઈ પણ પ્રશ્ન હોય એનું સમાધાન હોય. દુનિયાનો કોઈ એવો પ્રશ્ન નથી કે જેનું સમાધાન ના હોય. અને આ ઉંમર જ તમારી આવેગની ઉંમર છે. જ્યારે મૂછના દોરા ફૂટે છે ને ત્યારે શરીરની અંદર હોર્મોન્સ જબરજસ્ત ચેન્જીસ થતા હોય છે. ગર્લ્સમાં પણ શરીરની અંદર જબરજસ્ત ચેન્જીસ થતા હોય છે. ત્યારે આપણને નાની નાની વાતે લાગી આવે. આપણા વિશે કે આપણા મા બાપ વિશે કોઈ કઈ કે ને એટલે આપણે આમ કહેવાય ને કે આમ વળ ખાવા માંડીએ. તમે પહેલા બીજામાં ભણતા હતા, બાલ મંદિરમાં ભણતા હતા, ત્યારે તમારા મમ્મી પપ્પા વિશે કોઈ ભાઈબંધ તમને ખીજવતા તો બહુ તમને અસર નહોતી થતી, કારણ કે ત્યારે તમારી ઉંમર નહોતી. આ એક જ ઉંમર એવી છે કે છેક કોલેજ સુધી આવું રહેશે.
કોલેજ પૂરી કરશો ને એટલે તમે ઘણું બધું પામી ગયા છો, ઘણું બધું જાણી ગયા છો, ઘણું બધું શીખી લીધું હોય છે. અને સાચું શું ખોટું શું, આપણા સાચું હિત ઈચ્છનારા કેટલા, આપણા શત્રુ કેટલા, આ બધું તમને વિવેક ભાન આવી જશે. એટલે શંકરાચાર્ય વિવેક ચૂડામણી નામનો ગ્રંથ લખ્યો. આ વિવેક નામનું તત્વ નથી ને એટલે આપણને તકલીફો ઊભી થાય. જેટલા જેટલા આતંકવાદીઓ તૈયાર થયા ને એ તમારી ઉંમરથી આ ઉંમરમાં જ એને એક પ્રકારનું જનૂન મગજમાં ભૂત સવાર કરી દેવામાં આવે અને પછી આતંકવાદી થઈ જાય. આતંકવાદી નોલેજ વાળા હોય છે, ચાર્ટર્ડ એકાઉન્ટ ને પાયલોટ હોય છે, એ ભણ્યા વગરના નથી હોતા, ખૂબ ભણેલા હોય છે. એટલે માત્ર ખૂબ ભણી લો, ખૂબ સારા ટકા લઈ આવો એટલે જીવનમાં સફળતા મળી જશે એવું પણ નથી. સારા વિચારો મગજની અંદર ભરવા પડશે અને સારા વિચારો ક્યાંય કરિયાણાની દુકાને મળતા નથી. સારા વિચારો માટે સારું વાંચવું પડે, સારા વક્તાઓને સાંભળવા પડે, આપણા શિક્ષકો પાસેથી સારું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. દુનિયામાં કોઈ પણ એવો સફળ વ્યક્તિ નથી કે જેને સફળતા સરળતાથી મળી ગઈ હોય. બધી બાજુ તેને ધીરે આમ સીધી સફળતા પ્રાપ્ત થઈ હોય. દરેક વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક સ્ટ્રગલ કરી હોય, મુશ્કેલીનો સામનો કર્યો હોય અને એમાંથી જ પોતાની જાતનું ઘડતર કર્યું હોય અને સફળતા સુધી પહોંચી શક્યા હોય. તો આજના યુવા દિવસે તમને સૌને ખૂબ શુભકામના. મારી ઈચ્છાઓ છે, તમારા મા બાપની જે કઈ અપેક્ષાઓ છે એને પાર કરવા માટે આપણે કટિબદ્ધ બનીએ. એટલી વાત કહી મારી વાણી પૂર્ણ કરું છું. અસ્તુ જય હિન્દ.